જેસલ જાડેજાની જેમ તોરલે કીધું તું એમ હે કે હમણાં હોડી બુડી જાય છે. આપને ખબર હશે, ન હોય તો હું જાણ કરું કે સતી તોરલ સોનગઢ અને જેસલ જાડેજો કચ્છનો કાળો નાગ. કલ્પના તો કરો, ઈ કચ્છનો કાળો નાગ સોરઠમાં આવે અને સોરઠની સતી સ્ત્રી એને બાવડું પકડી અને સામે કાંઠે કચ્છમાં મૂકી આવે તો પીર થઈને પૂજાય. ઈ તાકાત આ ધરતીની સ્ત્રીઓની છે, નારીની છે. જેસલ જાડેજાએ બહુ તોફાન કરેલા. અને આમ તો મૂળ વાત ઉપર જો આપણે આવીએ તો ઘરનો ડાયરો છે ને આપણી પાસે ઘણો સમય છે એટલે આપણે પૂરેપૂરું સાહિત્ય બોલી શકીએ. જેસલ જાડેજાના મોટા ભાઈના ઘરેથી એમના ભાભી જાત્રા કરવા માટે અહીં સૌરાષ્ટ્રમાં આવ્યા હતા, સોમનાથ દ્વારકાની. અને ગોહિલવાડમાં એને લૂંટી ગયા હતા ચોર. અને સતી તોરલની પાસે જઈને કીધું કે અમારો માલ બધો લૂંટાઈ ગયો છે ને અમે તો કચ્છના યાત્રાળુ છે. સતી તોરલે કીધું, અલખને આરાધો, લીલા નેજા ઉપર વિશ્વાસ રાખો, તમારી વસ્તુ બધી મળી જાય છે. અને બધું વસ્તુ મળી ગઈ. સતી તોરલ ની ઉપર એને શ્રદ્ધા બેઠી જેસલ જાડેજાના ભાભીને. અને પાછા કચ્છમાં જ્યારે ગયા તો જાડેજાએ બહુ તોફાન કર્યું, અતિ તોફાન કર્યું. અને એમાં દાસી આવીને એમ કીધું કે કચ્છનો કાળો નાગ જેસલ જાડેજાએ બહુ તોફાન કર્યું છે. અને એના ભાભી એટલું બોલ્યા હતા, એમ જેસલ જાડેજાએ તોફાન કર્યું છે? હા બા, પણ ધીરે ધીરે બોલો, જાડેજા સાંભળી જાય છે. અને એના ભાભીએ એટલું કીધું કે શું કીધું? તો કે હા, જાડેજો સાંભળી જાય છે, કચ્છનો કાળો નાગ છે. તો નાગ છે? તો કે હા, કાઠિયાવાડમાં હું એક નાગણી જોઈ આવી છું, નાગણી જેનું ઝેર ઉતારશે. અને આવતા આવે મેણું માર્યું કે તમે એટલા બધા સુરવીર છો, મરદ છો, તો જાઓ કાઠિયાવાડમાં 3 વસ્તુ વખણાય છે, તોરી ઘોડી, તોરલ સ્ત્રી અને તોરી તરવાર. એમાંથી એક ને તું લાવી દે તો હું તને મરદ કહું. હે, ચખલાના માળા ચૂથવાથી શું ફાયદો છે જાડેજા? એ મેણું લાગ્યું. હે, કાંકરીના મારા કદી ન મરીએ, મેણાના મારા મરીએ વાલીડા, મેણો લગાડો તમ સાથે. એ કાંકરીના મારા કદી ન મરીએ, મેણાના મારા મરીએ વાલીડા, મેણો લગાડો. ગામડાનું લોકગીત પણ એમ કહેતું હોય કે કાંકરીના મારા કદી ન મરીએ અને મેણાના મારા મરીએ વાલીડા, નેણો લગાડ્યો તમ સાથે. મેણું માણસને મારી નાખે. મેણું એટલે કવેણ, મેણું એટલે માણસને હળગાવી નાખે. કવેણ મેણું માર્યું કે જાઓ, એટલા બધા સુરવીર છો, મરદ છો, જાઓ સૌરાષ્ટ્રમાં. સમ 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 રૂડા બેઠા થઈ ગયા ભાઈ જેસલ જાડેજાના. અને ઉપડ્યો મારતે ઘોડે આવ્યો સોનગઢ, કાઠિયાવાડમાં, ગોહિલવાડમાં. સાંજનો વખત બરાબર ધરતી ઉપર અંજવાળા ઉતરી રહ્યા છે. એવી વખતે સનાતન ધર્મની જ્યોત જલે છે. હાથમાં રામસાગર મજીરા લઈ અને ગત ગંગા ભેલી થઈ. હે કે ધૂણી રે દખાવી બેલી અમે તારા, ધૂણી રે દખાવી બેલી અમે તારા, અમે તારા નામની ને અલખના રે ધામની રે, ધૂણી રે દખાવી બેલી અમે તારા.
અમે તારા નામની અલખ ના રે ધામની રે દેખાવી દેવી અમે તારા નામ માર્ગ માર્ગ અથડાયો ગમના પડે રે એને ગમના પડે રે એને ઠાકુર તારા ધામની જખા અમે તારા અમે તારા નામની અલખ ના રે ધામની ભૂમિ રે દખાવી બેલી જેમ જેમ ભજનો પૂરા થાય એમ જેસલ જાડેજો છુપાણો છે ત્યાં બધું સાંભળે છે ધીરે 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 જેમ ભાંગતી રાત જાય છે અવાજ થયો કઈ સતી તોરલે કીધું માણસને કે તપાસ કરો કે કોઈ અવાજ છે કઈક જનાવર નીકળ્યું છે જુઓ જોયું તો કોકે કીધું ઘોડે તોડાયું છે હે કે ઘોડીએ તોડાયું છે કે બાંધી દો એને જઈ અને અંધારામાં ખીલો કાઢી નાખ્યો તો એ ખીલો ધરબીને બાંધી દીધો સવાર પડ્યું સતી તોરલ બધાને પ્રસાદ વેચવા માટે ઉભા થયા છે દરેકને પ્રસાદ વેચતા 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 એક વ્યક્તિનો પ્રસાદ વધ્યો છે તોરેલ કીધું કોક છુપાણું છે સાસત્યા નામના કાઠી એમ કહે છે કોણ છુપાણો હોય અહીં તો અલેખનો ઓટલો છે અહીં તો માગ્યું મળે અહીં માગ્યું મળે જોયું એક વ્યક્તિનો ભાસ છે કોણ છો મરદ આમ બહાર નીકળો કે બહાર કેમ આવું મારા હથેરી હોહરો ખીલો ધરબી દીધો છે હથેરી હોહરો ખીલો ધરબાણો તોય અવાજ ન કર્યો હુંકાર ન કર્યો તમારી ઓળખાણ તો આપો સતી તોરલ કે બીજું કોઈ નથી ઓળખી ગયું કચ્છનો જેસલ જાડેજો છે પણ આમ છુપાવવાનું કારણ આ તો અલખનો ઓટલો છે અહીં તો માગ્યું મળે કે આવ્યો તો થોડી ઘોડી ચોરવા માટે પણ એક એક ભજનના શબ્દોએ મને વીંધી નાખ્યો છે મને વીંધી નાખ્યો છે હવે તોરલ તોરી ઘોડીને બદલે તોરલ સ્ત્રીની માગણી કરું છું સાસત્યા નામના કાઠી એમ કહે છે જાવ સતી એને સમાજે ડંખ માર્યો છે એનું ઝેર ચડ્યું છે એક તારા અને રામસાગરનો એક તારો અને તરવારની જુગલબંધી કરો તોરલ એના વિના ઝેર નહીં ઉતરે સતી તોરલ તૈયાર છે જાડેજાએ કીધું ઘોડા ઉપર બેસી જાઓ તો કે ના હે કે ઘોડી ના પલાન જેસલ કરવાના ન હોય મારે મેં તો ને પલાનો પાર સુધી કોલો ઘોડી ના પલાન જેસલ કરવાના ન હોય મારે મેં તો ને પલાનો પાર સુધી એ પલાનો પાર સુધી
હોળીના પલાણ જેસલ કરવાના ન હોય માને મેં તો દે પલાણો પારસ પીપળો એ પલાણો પારસ પીપળો. જાડેજા હોળીના પલાણ મારે કરવાના ન હોય હે આહા તારે રે ખંભે છે જેસલ કાજલ ની કાવડું મારે રે ખંભે છે હરીનો દીવડો તારે રે ખંભે છે જેસલ કાજલ ની કાવડું મારે રે ખંભે છે હરીનો દીવડો કાજલ ની કાવડું મુકરે જાડે કેમ કરી હોળીના પલાણ જેસલ કરવાના ન હોય માને મેં તો દે પલાણો પારસ પીપળો એ પલાણો પારસ પીપળો. હોળીના પલાણ જેસલ કરવાના ન હોય મેં તો રે પલાણો છે પારસ પીપળો. જોડિયા બંદરથી જ્યારે કચ્છ જાય છે સમુદ્રના રસ્તે જ્યારે તોફાન થાય છે એવી વખતે જાણો જો એમ કહે છે આપણે હોળી ડૂબી જાય છે. વાત બહુ જાણીતી છે, મારે વિશેષ કરવી નથી. તારે શું કહે છે કે જાડેજા પાપના પોટલાને દરિયામાં નાખી દો. પણ કેટલા યાદ કરું તો કે જેટલા યાદ આવે એટલા મંડો નાખવા, હળવા ફૂલ થઈ જાઓ. જાડેજા જાણો છો કે બધા પાપને પોકાર્યા પછી હળવી ફૂલ હોળી થઈ ગઈ. એનો અર્થ એ છે કે કામ ક્રોધ લોભ મોહના જાળા નીકળી જાય પછી જ માણસ હળવો ફૂલ થઈને સંસાર સાગર તરી શકે છે. એમ કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો, અને બુદ્ધિને ક્યાં વાંધો છે જો અનુસરવું તો. હામે પૂરે હાથી ડૂબે, અભિમાની ડૂબે, અહંકારી ડૂબે, માછલા તરે. ભક્ત હૃદય હોય હળવો ફૂલ થઈને તરે. કાં તણખલું બનો તમારે તરવું હોય તો. હે કામે ક્યાં ના કહી છે જો કરવું. કોકને પાણીનો કરશો પાવો હોય તો હું કરશો ના પાડે મને અડતા નહીં. હે પણ નથી પાવો ને તમે શું કરો એમ. હે એટલે કે છે કે હરિની હાટડીએ મારે રોજનું હટાણું. હાટડીએ મારે રોજનું હટાણું. જોયું નહીં મેં તો કોઈ દી ટાણું કે કટાણું રે. હરિની હાટડીએ મારે રોજનું હટાણું. મારે રોજનું હટાણું. વાહ હરિની હાટડી. રોજનું હટાણું શબ્દ આપણે સૌરાષ્ટ્રનો છે, આપણા ગામડાનો. હટાણે જાઉં ભાઈ કેશોદ બાંટી વેટ. બેનોનો સ્વભાવ છે. તો જો બેનો વાતું કરતી હોય તો બેનોનો સ્વભાવ વાતું કરો એનો સ્વભાવ છે. વાતું કરીને એકબીજું પૂછે આપણે કેન્યું કર્યું થયું એવી તો રસપ્રદ થઈ જાય હોય. હા એમાં હંપ બહુ છે. તમે જોજો બેનપણી તરત થઈ જાય. આપણે મિત્ર કરતા બહુ વાર લાગે. હા આપણે બસ સ્ટેન્ડમાં હામાં બેઠા હોઈએ ને તો ડોળા કાઢીએ.
અને આ બેનો હામી બેઠી હોય ને તો ઓળખાણ કાઢે. આમ ઘરે ઘરે જાય ધીરે 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 અલગ મલકનું માંડે. ગુજરાતનું રાજકારણ તો હાવ નાનું પડે, પરબારી દિલ્હીની ઉપાડે. આમાં તો ભાઈ બધાયનું આવે. અને ઇન્દિરાબેનનું રાજ હતું ને ત્યાં ખરેખર આ બાયુના જોરે બહુ હતા. આપણે ડારા બહુ દેતી હોય, હેઠા બેહો ને અમારા રાજ છે. બોલો, રાજ દિલ્હી ને રહોડામ કરંટ લાગે, અહીંયા ઠીક શાકનો રહો બદલી જાય આખો. એમાં હપ બહુ છે. એક બેન ને એટલું જ કીધું તું તમારું પેર કે ગામ, તો કહું ધાંગધ્રાની સૌ કે તો આપણે બે બેનું કહેવાય કે તમે ધાંગધ્રાના છો, તો ના ના ધાંગધ્રાની ઘંટી મારા ઘરમાં છે. વાત કે હક પણ કહેવાય, ઘંટીના હક પણ કાઢે. હે તમે જોજો કોઈ પણ દારૂ પીને મરી ગયો હોય ને પછી બાયું ખરખરે જાય એટલે શું કે ખબર, આખી જિંદગી બિસારાઈ દારૂ પીધો પણ માપ માળો. બોલો, હારું હારું ગોતી ગોતીને કહે હો. આખી જિંદગી જુગાર રમી રમીને મરી ગયો હોય તો બાયું ખરખર જાય એટલે શું કે ખબર, આખી જિંદગી બિસારા જુગારની માં પણ નીતિથી. હવે આમાં નીતિ ને જુગાર ને બને ખરું, પણ હારો હારો ગોતી ગોતીને કહે. આ ખરખરા તો ખરેખર આ લોકી તો હવે નીકળી ગયા. આપણે ગામડામાં હાવ સારું કર્યું, નકર બહુ ગોટા થતા હો. આહા, એક મારા અનુભવની વાત કરું. દલુભાઈ મારી હોય કે ન હોય, મારા બનેવી છે. આયના ભુવા હતા છે, પાછળ દાદાનું બહુ મંદિર છે. હું પછી એની વાતો દાદાની કરવાનો છું પછીના દોર પછી. બહુ સજ્જન છે, મારા બનેવી છે ને હું વખાણ કરું એટલું નહીં, પણ જીવાભાઈને ખબર છે, સરોડને ખબર છે, આ માણસે કોઈ પાસે કોઈ દી માગ્યું નથી. જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહીએ. સરળ છે. એટલે હું તમને એ કહેવા જાઉં છું, આપ જ્યારે પૈસા આપો ને ત્યારે ગીત હાલતું ત્યારે નાખવા આવજો, જેથી કરીને અમારી વાત તૂટે નહીં. આમાં આમ બે ધ્યાન થઈ જાય ને. નટ જેમ દોરી ઉપર વયો જતો હોય, ગોળ બજાડી રમતા નટ દોરી ઉપર વયો જતો, આખા ગામની મીટ નટના સામે મનાણી હોય, પણ નટ એ નજીક હેઠો પડે. એમ અમારું નટના જેવું કામકાજ હોય. ગીત સંગીત આવે ત્યારે એટલે દલુભાઈ એટલે અમે ગામડે ખરેખર ગયા હતા 7-8-10 જણા. એ ફાળીયા ઓઢીને હો કરતા બજારમાં ઉપડ્યા. બરાબર બજાર વચ્ચે માંડવીનો ખટારો ભરાય. 2-3 આનકોર તર્યા ને 2-3 આનકોર તર્યા. એ પાસા ભેળા નો થયા, નોખી નોખી બજારો ઉપાડી હાવ ભાઈ. એક જણો મને કે અવાજ કાં ઓછો થઈ ગયો. 3-4 આમ જતા હતા. એ મેં કીધું આમ આનકોર જાઉં, પાછા વળો મારી નાખશે કહો. બહુ ભૂંડા લઈ ગયા ભાઈઓ. એક ગામના પાદરમાં 15 જણા મોટરમાંથી ઉતર્યા. મેં મુંબઈ વાત કરી તો મુંબઈ વાળા તો એમ થઈ ગયું 15 જણા મોટરમાં. હવે એને ખબર છે અમારે ડીઝલ રિક્ષામાં 35 બેહે છે. આ ડીઝલ રિક્ષામાં કોણ હાકે હજી સુધી સમજાણું જ નથી. આપણે તો એ ડ્રાઈવરને જોયો જ નથી કોઈ દિવસ. ભગવાન જાણે સતને આધારે ક્યાં બેઠો હોય. મધપુડાની ઉપર માખીયું બે એમ બેઠા હોય. અને ભાઈ ઈ જ બેહી હગ્યો, બાકી તાકાત નથી કોઈ બેહી હગે એની ઉપર. ઓલો દોરડું હજી હમું ખેંચે તા તો હજી બીડીયું પીતા હોય. આમાં ઓલું કરો એ દોરડું ખેંચાણું નથી ને ભળરાટી બોલી નથી ને છેડ્યા નથી ભાઈઓ. પણ સતના આધારે કેમ ગોઠવાઈ જાય ખબર હતી. અમારે જુનાગઢમાં દેવણભાઈ એક ડીઝલ રિક્ષા બિલખા રોડ પર કોઈક પોલીસ વાળાએ રોકી અને કીધું તારે એટલા બધાને બેહાડીને હું મારી નાખવા છે? તો ઓલો રમજ સ્વભાવનો ડ્રાઈવર એ કે સાહેબ મોટા મોટા ઘાણવા ઉતારીએ ને ત્યાં પારવાણ પડે એમ છે. નકા આમાં પારવાણ ક્યાં પડે એમ છે. એ સાહેબ મહિના દાંત કાઢવા. એટલે 35 જણા ગામના પાદરમાં ઉતર્યા. મને એક છોકરાને કીધું કે ફલાણા ભાઈ ગુજરી ગયાનું ઘર જોયું. તો કે હા મેં ઘર જોયું. તમે અહીંયા ખરખર આવ્યા ને? તો હા કે આગળ હાલ ને અમે વાહે હાલીએ. એ છોકરો આગળ ને વાહે 15 જણા ફાળિયા ઓઢીને હો ઉપડ્યા. છોકરાને રસ્તામાં વિચાર થયો કે મારા સાહેબને કેતો આવું શાક પછી લાવી દે. તે છોકરો તો સાહેબના ફળીમાં ના ડખો વાહો સાહેબનું આખું ઘર બારું નીકળી ગયો કે ભાઈ અમારા ઘરમાં કોઈ મર્યું જ નથી.
પેલો છોકરો કે અહીં તમે ક્યાં આવ્યા મારી વાહોમાં? તો તઈ ક્યાં જવું અમારે તારી વાહનો આવી હતી? ઓલા ભાઈ તો પરવાડે છે, હાલો ઓઢો ફાળિયા. પાછા ફાળિયા હોય જ્યાં ભાઈ. એટલે આ લોકીનો રિવાજ નીકળી ગયો, બહુ સારું કર્યું, બહુ ડખાતા હતા. એમાં ગામડામાં તો બાયુને મોના શેડા લેવા હોય ને તો હેરાન થઈ જાય. લોટ બાંધતી હોય બિચાર્યું, એમાં હો થાય, લોટના પીંડા મૂકી દે ને મોના શેડા લેવા હોય ને. એટલે હવે એક બાઈને ઘેરે 15 જણા ખરખરા આવ્યા ને બાઈ બિચારી એકલી મોનો શેડો લીધો ને એમાં કાપડા વેચવા વાળો આવ્યો હતો. એ ઓલી બાઈ બિચારી કાપડા જોતી હતી ને 2-3 નોખા પડ્યા, ત્યાં આવાજ ઓ સાંભળ્યો. કાપડા વાળાને કીધું કે કાપડા મૂકી દે ભારી એક બાજુ, અને હાથમાં પાણીનો કરશો લઈને તૈયાર થા, મહેમાન આવે છે, ઘેરે કોઈ પુરુષ નથી, બધા વાડીએ ગયા, અને હું તો મોનો શેડો લઈ રહી થાય. બિચારે ભાઈ કાપડા બાંધી પોટલી મૂકીને લોટો ભરીને તૈયાર થયો. એટલે 15 જણા હો કરતા ભૂગી ગયા કે મેં સાના રહી નહીં. ઘણા બહુ આમ નાટક બહુ કર્યો, મને પાણા લાવો કૂટવા. તને પાણા જો કૂટવાની ખબર હતી ને ખટાર ઉતાર રાખે તમે અહીં. એકને સાનો બીજો કે મને અફીણ દો. હવે બંધાણીને મળતું નથી ને તને ક્યાંથી લેવી દઉં આમાં? એ માન સાના રાખી અને જ્યાં ઘરેમાં બાઈ હતી રોતી હતી એને કીધું બેન બાપા સાના રહ્યો, જવાનું તો થઈ ગયું. એ વરી ઓહરીમાં આવ્યો એટલે મહેમાનનું એમ કે આ ગરધણી પોતે જ છે કે ભાઈ કે કેદી ગુજરી ગયા? તો કાંઈ કોણ ગુજરી ગયું મને ક્યાં ખબર. અહીંયા ડોહીમાં મેરા બાબુ ઉલર્યો, મને આરામ ખબર હોય કાંઈ. તો હું તો કાપડા વેચવા આવ્યો ને હલવાનો હાઈ બાપા. હવે તો અહીં કોઈ દી આવે નહીં અહીંયા. ખરેખર આવા ગોઠા બહુ થતા. 6-6 મહિના સુધી ખરખરા હાલતા. લ્યો બળદ લેવા જાય ને બળદનું હાટું હદરે નથી, હાલો આપણે લોકી કરી આવીએ. હવે આને તો દે એટલું જ કરવું ને, બાકી તો રોટલા શાક બધું એને કરવું. હવે એમાં ભાઈ કંઈક હાટું હોદર્યું નહીં ને ગયા ખરખરે, અને લોકીનો અવાજ આવ્યો. અને તમને ખબર છે આપણે ગામડામાં રહીએ છીએ એટલે છોકરાના ઘાકરના લોટના પીંડા મૂકી દઈએ એક બાજુ. એમાં ધૂપેલ તેલ વેચવા વાળો ગામમાં આવ્યો. સમજ્યા? તેલ ધૂપેલ તેલ ને બાઈને એમ કે ઓય માળી કોક આવ્યું અને મંડી કૂટવા ભાઈઓ કે બેન કોઈ નથી, ધૂપેલ તેલ વેચવા વાળો છે. આ બધા રિવાજ સમય જતા નીકળી ગયા, બહુ સારું કર્યું. એ અંધશ્રદ્ધાના રિવાજો હતા, પણ મોઢે ખરખરા માણસ ગોટા તો બહુ કરે. હા, એક ભાઈના બા ગુજરી ગયા, 2-4 જણા ખરખરે આવ્યા ને એમાં એક જણો કે બાપા કે 5 વર્ષ બેઠા તો સારું હતું. ઓઈલાના મા મરી ગયા હતા અને આણે ઉપાડ બાપનો કર્યો. હે ઓઈલો કે ગરદની કે હું કયો કે બાપા કે 5 વર્ષ બેઠા હોત તો સારું હતું. ઓઈલો કે હા બેઠા. આ જો આ બીડીઓના હાંધા કરી મારા બાપા છે હગા. અને ઓઈલો લેવાનો કે તઈ તમારા ઘરમાં કોણ મરી ગયું? કે ભાઈ મારા મા મરી ગયા. હોય નહીં ઓઈલો ગયું તે હું આ ખોટું બોલીએ છીએ? આ આખું ગામ કાલ બાળીને આવ્યું, ખરખરો કરીને આવ્યા, હજી તું ખોટ. અરે ઓઈલો કે તમારી બા તો અમારી ડેલીએ બેઠા બેઠા બજર દેતા હતા. ઓઈલો કે હવે દે તો કેજે. આ હાવ સાચી વાત છે મારા વાલા. બહુ ગોટા થતા હો. એક ભાઈના બાપા ગુજરી ગયા ને એક જણો ખરખરે ગયો કે બાપા ગુજરી ગયા. તો કે હા કે 5 વર્ષ બેઠા હોત તો સારું હતું, તો લઈ જાવ તા તારે ઘીરે. 2 વર્ષ રાખવા હતા, અમે તો ગળે હતા. એટલે કવિ કહે છે કે હરિની હાટડીએ મારે રોજનું હટા જોયું નહીં મેં તો કોઈ દી ટાણું કે હાટડીએ મારે રોજનું
હાટડીએ મારે કાયમનું હટાણું. આના પછી મારે જે પ્રસંગ કહેવો છે, પણ અમારા આ ચંદુભાઈ ડાભી વગાડે ને એને વગાડ્યું કહેવાય. મારે આનંદ કરાવવો છે એટલે વચ્ચે હું વિષયાંતર થાઉં છું. યુવાન વર્ગ છે, માતાઓ બહેનો દીકરીઓ બધી બેઠી છે. આને વગાડ્યું કહેવાય, નકર કહે તો ઘણાય. મોબાઈલ બંધ રાખજો ભાઈ, અમે મોબાઈલ બંધ કરી દીધા. હા હા, મોબાઈલ ને દુનિયા મુઠ્ઠીમાં લઈ લીધી. હાવો એક પત્નીએ એના પતિને ફોન કર્યો, મોબાઈલ કર્યો, ઘીરે આવો છો તો હા, એમ મોટરમાં બેઠા તો હા, હોરન વગાડો લ્યો. ભાગે હોરન કોકની વાડીએ બેઠા હોય ને. અને ખોટા બોલતા બહુ કરી દીધા મોબાઈલે. હા, આપણે મોબાઈલ કરીને ક્યાં છો તો કે મુંબઈ છું, હોય વાડામાં. હા, ઓનકોર હોય ને કે હું મુંબઈ છું છે. હે, આને વગાડ્યું કહેવાય, નકર કહે તો ગણાય. અમારે એક જણો વાયલિન વગાડતો હતો જુનાગઢમાં. આખી રાત વાયલિન વગાડ્યું. સવારમાં પાડોશીને કીધું કે તમે વાયલિન સાંભળ્યું? પાડોશી કે તમે વાયલિન વગાડતા હતા? ઓલો કે મેં આખી રાત વગાડ્યું, સાંભળ્યું નહીં. અરે કે ભલામણા, હું તો મારા હિંડોરાના કડામ તેલ પૂરી મરી ગયો. મને એમ કે આનો અવાજ આવે ઘસડ ઘસડ, કેવું વહેર્યું કઈ હોય છે એને. હે, અને આ તબલા વગાડે છે એને વગાડે કહેવાય, નકર ઢીબે તો ગણાય. એક નદીમાં પૂર આવ્યું ને, તબલાની જોડી તણા જતી. બોલો, એક જણો બારી કાઢો વગાડવા થાય, તબલાની જોડી બારી કાઢી ભેરા ભગતે નીકળ્યા. એ વળી ક્યાં કડીએ બાંધીને શેરી વાર સેજ કરતા હશે, ત્યાંથી પાણી ઉપાડ્યા અધરો અધોરી. હરી ઘીરે આવો ને, હરી અને ઘીરે ગયા ને આ સીધા વેનમાં ગયા. અને આ મંજીરા વગાડે છે, આનું આપણે બહુ માહિતમ ન હોય સૌરાષ્ટ્રમાં, કારણ કે આપણે ઘરે ઘરે 2-3 જણા વગાડતા હોય ને. પણ મુંબઈ મદ્રાસમાં જેઠાભાઈ આ જોવે માણસો, તેમથી દેખ હા હા, ખરેખર સુધરેલા માણસ તો મજીરા અમારે વગાડે ને તે શીકલાને પોટા જે મોટા ફાટ્યા રહ્યા હો. હા હા, મદ્રાસમાં મને એક જણે કીધું હતું, મને કે હું તો તમારા પ્રોગ્રામમાં મજીરાવાળા હું જોયા જ કર્યો. મેં કીધું કા? મને કે મને એમ થતું હતું કંઈ લાગે એને માથામાં, કંઈ લાગે. મને કે લાગવા નહોતું થયું એને. હો, સુધરેલા હોય હું બોલે ચીપીને, લાગવા ન દીધું એને જરાય. મેં કીધું એમ ક્યાંથી લાગવા દઈએ, એને તો રોજનું થયું. તો એવડ્યા ક્યાં થાય, લાગે રોજ તો. તો અમારે તો આના બેના લગ્ન થઈ ગયા એટલે વાંધો નહીં પડે, કે તો આ ઘરનો ડાયરો છે, રાત જેવું ધાબુ છે, એટલે પેટ છૂટી વાત કરવામાં વાંધો નથી. તો ખાનગીમાં તમને કહું, કોઈને કહેતા નહીં. મજીરાવાળાઓના લગ્ન હગાયું ન થયો ઘડીકમાં, કારણ કે હામાવાળા પૂછે કે મૂર્તિઓ શું કરે તો શું કેવું. દેવાનંદભાઈ કેવું હું બોલો લ્યો. અને કહીએ તો હું કે અમારે હામા મજીરા વગાડવા એની હારે અમારે આખા ઘરને. પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટિયાણી. ગામડામાં સાયકલ શીખતા હોય તમે ચિત્ર જોયું છે ને, આજ ખરેખર મજા બહુ આવે. હો, આજ આ ડોહી હાંડીએ સડી છે, આજ નક્કી નથી ક્યાં જાય. હા, એક ડોહીમાં એમ થયું મોટરમાં બેઠી, ખટારામાં બેઠી, ટ્રેનમાં બેઠી, પણ કોઈ દી હાંડીએ નથી બેઠી. અરે રે, મને કોક હાંડીએ બેહાડો. માળીને રંજ રહી ગયેલો ભાઈ. એ માલધારી બજારમાં હાંડીઓ ઝુકાડી ક્યાં ઘટાણું કરવા ગયો માલધારી, માળી નીકળ્યા સાહે લેવાને, એમ થયું કે હાલ સેલ કરી લઉં. હાંડિયા પર બેઠા, હાંડિયો ઊભો થયો, ઊભી બજારે હાલતો થયો. માને ખબર નહીં કે આવું ફૂલે કોની કરશે મારું. એમાં કોકે પૂછ્યું, માં કેની કોઈ? તો કે આજ નક્કી નથી બેઠા. એમ આજ અમારું નક્કી નથી. ગામમાં સાયકલ શીખે ને, તમે ચિત્ર જોયું હશે. સાયકલ શીખી અમે માણિકવાડામાં શીખતા. સાયકલ શીખે ને એને સાયકલ ઉપર ચડવું હોય ને તો ઢોરો જોઈ, ઢોરો ખાંભો કંઈક જોઈએ કરું, પછી સાયકલ ઉપર ચડી જાય. પાછું ઉતરવું હોય તો ઢોરો જ જોઈ. જ્યાં સુધી ઢોરો ના આવે ત્યાં હું સર્કસનું વાંદરું રખડતું આમ શારી પર આમ ત્યાં ભેરા કરે. એમાં અહીંયા અમારે ઢોરા નો આવે, વગાડવાવાળાને મારે. પૃથ્વી પવન ને પાણી
આપ્યા ઉલટિયાણી પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટિયાણી માગ્યું નહીં એનું કોઈ દી નારાયણે નાણું હરિની હાટડીએ મારે રોજનું પૃથ્વી આપી ભગવાને પવન પાણી આપ્યા ઉલટાણી મોજ આવે ને તોરા છૂટે ને કે હે ઉલટમાં દઈ દીધું. આપણે ગામડાનો શબ્દ છે ને ઉલટ આવી ભાઈ. આપણે અમુક ગામડાના શબ્દ શહેરમાં તો સમજાય જ નહીં. આ લ્યો હટાણું હટાણું શબ્દ શહેરમાં ક્યાંથી સમજાય? હા, હું અમદાવાદ ગયો ને તે ઓલા ગરદણી મને કે તમારે નાવું છે. મેં કીધું ના ના નાવું નથી પણ ખોખોરિયું ખાઈ લઉં. કે આખું ઘર મૂંઝાણું કાનું હું ખાવું હોય છે. હવે આ ખખોરિયું છે આપણી ફેક્ટરીનો જ માલ છે, અહીંનો જ. બહુ મૂંઝાણા. એટલે અમુક શબ્દ ન સમજાય. બાર ગાવે બોલી બદલે તરવર બદલે શાખા બુઢાપાના કેસ બદલે પણ લખણ ન બદલે લાખા. બાર ગાવે બોલી બદલી જાય. દાખલા તરીકે આપણે અહીં કહીએ ને કે ભેં માંદણામાં પડી લ્યો, તો માંદણું સમજાવતા મહેસાણામાં પોણી કલાક થાય. કારણ કે માંદણું મહેસાણામાં સમજે જ નહીં, પાલનપુર એમાં ન સમજે. આપણે જે દુઆ બોલીએ એક આવે દુખવું પડે એક આવે દુઃખ જાય, એ કે વિદેશ ગયા ને વિહીરે બીજો પાહી નો પોહાય. આનંદ કે કર્મ આનંદા આ તો માણે હે ફેર, એક લાખું દેતા ન મળે અને બીજો ત્રાંબી આના તેર. આ લાખ લાખ રૂપિયાના દુઆ છે આપણા. પણ મહેસાણા અને એ બાજુ તમે સાંભળ્યા ન્યાય ગાયો આનંદ કે પરમણદા મોણે મોણે ફેર. જો એની ભાષા આનંદ કે પરમણદા મોણે મોણે ફેર. ચોઈન ફેર ચડે ને ચડે ને ચોઈન ન ચડે. જો બોલો, કોકને ફેર ચડે ને કોકને ન ચડે. બીજો કે આનંદ કે પરમણદા ગોમડે ગોમડે ફેર. ચાંસી બસ ચડે ને ચાંસી ન ચડે. હું કામ માછલા ધોવો છો અમારા દુઆ ઉપર? તમે બોલી બદલી જાય. એમ હટાણું શબ્દ આપણો છે. હે પૃથ્વી પવન ને પાણી જેને આપ્યા ઉલટિયાણી રે. મારા વાલાએ મને પૃથ્વી આપી, મારા પરમાત્માએ મને પાણી આપ્યું, વરસાદ આપ્યો, સૂર્ય આપ્યો, ચંદ્ર આપ્યું. હે ઉલટાણી એ જી માગ્યું નહીં એનું કોઈ દી નારાયણે નાણું હરિની હાટડીએ મારે રોજનું હટાણું. પાછું કોઈ નાણું ન માગ્યું. હે એકેના બિલ આવ્યા વરસાદના, પવનના, પાણીના, ચંદ્રના, સૂર્યના. હે એના બિલ આવે તો આપણે આપઘાત કરવી પડે ને ભાઈ. એ ભરી શકીએ આપણે બિલ? આ થોડા ઘણા બિલમાં જો શેડા ફેરવી નાખતા હોય. હે હમણાં શેડા હમાનામાં થઈ ગયા. હા માણા બહુ રાડ નાખે છે. મીટર સામે દઈ આવ્યા ઘેરે પાવરસ દઈને દઈ આવ્યા, બગડી ગયું હમું કરી દો. હું નથી થઈ શકતું ભલા માણા કરે તો હું નથી થતું. કરવું જોઈએ. આ દેશ છે આપણો, આપણે બિલ ભરવું જ જોઈએ. વાપરીએ એટલું ભરવું જ જોઈએ, નકર વાપરવું ન જોઈએ. સત્ય વાત છે ને. હર બાજુ હું હક બોલું. સત્યમાં સહન કરવું પડે. મેં તમને કીધું સહન કરવાની તૈયારી આપણી નથી, મારી ને તમારી. હું તમારી હારે છું એટલે આપણે અસત્યનો રસ્તો પકડીએ છીએ. સત્યમાં સહન બહુ કરવું પડે. હા બહુ સહન કરવું પડે. એક જણે નક્કી કર્યું ભાઈ સવારથી હાજ સુધી સાચું જ બોલું, ખોટું બોલવું જ નહીં. બોલો નક્કી કર્યું એને. તો સવારમાં ઉઠ્યો ને એની પત્ની પાસે દાંતણ માગ્યું ને ત્યાં એની પત્ની કીધું કે ઓલી હાડી લઈ આવી દેહો ને આજ તમે કાલ કહેતા હતા. એ તો કે ના આજ નહીં લેવી દો. તો કાલ તો તમે કહેતા હતા. તો કે આજ કહું હાસું કાલ ખોટું. સવારમાંથી ઉપડી લ્યો. બજારમાં નીકળ્યો તો વેપારી કે હાવ સાચું કહી દો કઈ પૈસા દેહો. કે 3 મહિના પછી કે તમે તમને 4 દિનનું કહેતા. તો કે આજ કહું હાસું. ન્યા બગડાટી બોલી. આગળ આવેલો તો એક ગરદણી કીધું કે અમારે દીકરી દેવી છે ને જામનગરથી મહેમાન જોવા આવ્યા છે, એ આવો ને તમે એને ઓળખો છો, મૃત્યુ હારો છોકરો હારો છે? તો કે હમણાં 2 મહિના પહેલા એ દારૂમાં પકડાણો હતો. એમ સાચું કહો? હા હા સાચું કહો.
એ સંબંધ નો થયો. ત્યાં બગડાટી બોલી. સાંજ પડે એ માણસે નોંધ કરી છે કે એક સવારથી હાંજ સુધીમાં એટલું સાચું બોલવાથી મારે એટલું જો સહન કરવું પડ્યું હોય તો જે મહાપુરુષો આખી જિંદગી સત્ય બોલ્યા હશે એને કેટલું સહન કરવું પડ્યું હશે. સહન કરવું પડે, બસ સાચું બોલવામાં સહન કરવું પડે. ઓલી એક વાત છે ને, એક દરબાર બપોર વચ્ચે બેઠેલા અને દરબારને વિચાર આવ્યો હતો કે ભાઈ મને સાચું કહેવા વાળા કેટલાક છે રાજાશાહીમાં, કે બધા હા હાજી હાજ કરે છે એમ, હા બાપુ હા બાપુ હા બાપુ હા ખમા બાપુ જ કરે. મને સાચું કહેવા વાળા કેટલા છે, મારાથી ભૂલ થઈ જાય તો કોઈ મને એમ કહે છે કે બાપુ આ નિર્દોષ માણસ મરી ગયો, આ તમારે જરીક વિચાર કરો તો એવું કોઈ કહેવા વાળો છે કે નહીં. એ વિચાર આવ્યો અને બપોરને ટાણે ભાઈ સૂરજનારાયણ માથે આવ્યા અને 15 જણા આજુબાજુમાં મિત્રો કવિઓ બધા બેઠા હતા. એમાં કીધું કે આ સૂરજનારાયણમાં મને રામદેવ પીર દેખાય, જોવો તા. તો એક પછી ઊભા થયા, હા બાપુ એ રહ્યા રણુજાના રાય જ છે, બેસી જાઓ. બીજાને કે જોવો તો તમે, હા બાપુ એ રહ્યા હાથમાં ભાલુન રણુજાના રાય જ છે, બેસી જાઓ. ત્રીજાને કે ઊભા થાવ તમે, હા બાપુ એ લીલો નેજો ઘોડાના ચારે પગ ધોળા રણુજાના રાય છે. સાંભળજો મિત્રો, 15 જણા બેઠા હતા, એમાં 14 જણાએ કીધું, પણ 15માનો વારો આવ્યો નહીં. સૌરાષ્ટ્રનો એક તરવરિયો યુવાન હતો, જમાદારની નોકરી કરતો હતો અને ઉભા થઈને કીધું, નહીં બાપુ મને સૂરજનારાયણ દેખાય, મને એમાં બીજું કઈ દેખાતું નથી. દરબારે આકરા શબ્દોમાં કીધું, જવાન જોવો તો ખરા, 14 ને દેખાય, મને દેખાય, તમને નથી દેખાતું? કે બાપુ નથી દેખાતું મને. તો ઓલા 14 એને કે અમને દેખાય, બાપુને દેખાય ને તને નથી દેખાતું, તું મરે ને અમને મારે ક્યાં, કે ભાઈ નથી દેખાતું. એ વખતના દરબારે આકરા શબ્દમાં કીધું, તો દરબાર જવાન કે નથી દેખાતું બાપુ. દરબાર કે બાપુ, જવાન ને કે જવાન સારી રીતે જુઓ તા બરાબર, કે બાપુ એક તો મને 21મું વર્ષ છે બાપુ, સમજી લ્યો. મારા બાપની મને નોકરી મળી છે, પટ્ટો રાજા સાહેબમાં મળતો. આ 14 જણાને આયુષ આંબી ગઈ, ઉંમર આંબી ગઈ છે, નેજા માંડવા પડે છે, મારે આંખું ખેંચવી પડતી નથી. બાપુ મને સૂર્યનારાયણ સિવાય રામદેવ પીર નથી દેખાતા અને નથી દેખાતા. મેં 14માંથી એક જણો બોલ્યો, બાપુ આનો બાપે આવો ખોઈસરો હતો. પછી દીકરા એવા જ હોય ને કે તમને દેખાય અમને દેખાય ને નથી દેખાતું. લ્યો એ બાપને સામે વાત કહી ને રૂવાડા સમ 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 બેઠા થઈ ગયા. એ કબરમાં પટો હતો, છોડીને કીધું, લે દરબાર આ તારી નોકરી, મારું પેટ નહીં ભરાય તેથી હું ફોડી નાખીશ. હે કે આ નોકરી તારી, મારું પેટ નહીં ભરાય તેથી હું ફોડી નાખીશ, ગરીબ ગુજરાન કરી મારી હું જિંદગી પૂરી કરીશ, પણ તારા અનાજ ઉપર હું જીવું છું. દરબાર હું તને સત્ય ચોક્કસ કહીશ કે મને રામદેવ પીર નથી દેખાતા, મને સૂર્યનારાયણ દેખાય છે. અને પછી દરબારે કીધું, જમાદાર યુવાન, આ તમે પટો બાંધી લ્યો, આ 14ના પટા ખેંચી લ્યો, અટાણે નટાણે આમ જ કઢી સટાવે અમારા હુડ કાઢ્યા છે. બાપુને દેખાય એટલે અમને દેખાય, સાચું કીધું નહીં, સાચું કહેવા માટે કમરમાંથી પટ્ટા છોડી દેવા. હે આહા, ગમે ત્યાંથી ગોતી એ હંસલાને આપે મોતી. ગમે નથી ભગવાન આપી દે ને. આપણી બહેનો ગાય છે ને ગામડામાં કે હરિ તારા છે 1000 ના કિયા નામે લખવી કંકોતરી. બહુ જાણીતું ગીત છે ભાઈ. અહીં ઓછી વાતો કરો ને બાપા. કે હરિ તારા એ છે 1000 ના કિયા નામે લખવી કંકોતરી. મથુરાનો મોહન ગોકુળનો ગવાળિયો, મથુરાનો એ મોહન એ ગોકુળનો ગવાળિયો, દ્વારિકાનો રાજા રણછોડ.
કિયા નામે લખવી કંકોતરી. હે મારા બાપ, જેથી અમે મુંજાઈએ તેથી તો અમે તને ક્યાં નામે કાગળ લખીએ? 1000 નામ. એમાં 2 નામ મને બહુ ગમે છે. એક ગર્વગંજન અને એક વિશંભર. એક તો અભિમાનનો કોટો ફૂટ્યો નથી ને કાંઈ મળ્યો નથી, અને ગર્વગંજન એને કહેવાય. અને એક વિશંભર, આખી ધરતીને ખવરાવીને હુવરાવે. તમે જોયું ધરતીના માનવીઓને? કોઈ ભૂખ્યું આ દુનિયામાં હોતું નથી હો. કીડીથી માંડીને હાથી સુધી અને રાખથી માંડીને રાજા સુધી એનું ગણિત તો તમે જુઓ. કોઈ દિવસ કોઈ પ્રાણી માત્ર નો પિતા. પાંડુરંગ દાદા એમ કહેતા સ્વાધ્યાયમાં કે તમારા પાડોશમાં કોઈ ગરીબ માણસ ભૂખ્યો રહ્યો હોય અને તમને એમ થાય કે હાલ 5 પાલી જુવાર દઈ આવું, 5 પાલી ઘઉં દઈ આવું, તો મહેરબાની કરીને દેવા ન જતા. એમ દાદા ના પાડતા, જાતા જ નહીં. પણ તમને એમ થાય કે એ માણસ છે, હું એ માણસ છું, મારો એનો બાપ એક છે, માટે મારી ફરજ છે તો જ દેવા જાય. જો ગરીબ સમજીને કોઈ દી તમે દેવા જતા નહીં. તમે ગરીબ કેનાર કોણ એને? તમે એને કાલ ખવડાવ્યા હતા, પ્રમદી તમે એને ખવડાવ્યા હતા. એટલે કે છે વિશંભર, આખી દુનિયાના માણસોને ખવડાવીને હુવરાવે છે. ભૂખ્યા આખી દુનિયાના માણસો ભૂખ્યા ઉઠે, વડાપ્રધાને ભૂખ્યા જ ઉઠે. હા, એ વળી કઈ ઓટકાર ખાઈ ન ઉભા થાય કઈ. અને જેને જોઈએ એવું ભગવાન આપી દે. ખબર તમને? હારા માણસને ઘેરે જમવા જાવ તો 25 રૂપિયાની થાળી થાય. એથી સુખી માણસને ઘેરે જમવા જાવ તો 50 રૂપિયાની થાળી થાય. હારામાં હારી હોટલમાં જમવા જાવ તો 100 રૂપિયાની થાળી થાય. અને ગાંડી ગાયરમાં હાવજ એક ભેંને મારી નાખે એટલે 10,000ની થાળી થઈ ગયો. 10,000ની થાળી દેવા બંધાણો હોય છે. એ ભગવાન મને તમને બટકું રોટલો નહીં દી. હે, વિશ્વાસ નથી મને તમને? બસ વિશ્વાસ હોય, વિશ્વાસની વાત છે ભાઈ. વિશ્વાસ હોય તો થાય. આપણા વડીલોનો વિશ્વાસ હતો, આપણા વડવાઓનો વિશ્વાસ હતો. આપણા વડવા પાસે રૂપિયા હતા હો, એ સમજી લીજો. આપણી પાસે જેવું નથી, આપણે દાદા પાસે હતા. પણ રૂપિયાની ઉપર એનો વિવેક હતો. રૂપિયાની ઉપર એ બેઠા હતા. આપણી દિશા શું છે? રૂપિયા આપણી ઉપર બેઠા છે. હા, સમય સમયનું કામ છે ને. તમે વિચાર કરો તો મારા અને તમારા દાદા જેમ કહેતા હતા એમ રૂપિયા કરતા હતા. મારી ને તમારી દિશા શું છે ખબર? જેમ રૂપિયા કેમ આપણે કરીએ છીએ. એથી આગળ વાત કરો. આપણા વડવાઓ શારીરિક સુખી હતા. જો આર્થિકની વાત જાઓ જો, શારીરિક સુખી હતા. મેલેરિયા ડોક્ટર એક મારા મિત્ર છે, એ કે હું શરૂઆતમાં મેલેરિયામાં દાખલ થયો અને ગામડામાં જઈને મેં કીધું કે બાપા તમારા ઘરમાં કોઈને તાવ આવે તો તાવ આવે તારા આખા ઘરને, અમને શું કામ આવે? તાવ અમને શું કામ આવે? અમને તાવ ન આવવો જોઈએ. વીમાવાળા જઈને ગામડામાં કઈ ન શકતા કે તમારા પગ ભાંગી જાય એટલા રૂપિયા મળે વીમો ઉતરાવો. હે, એક વીમાવાળાને ગામડાના બાપા કે તમે શું આવ્યા? તો કે વીમો ઉતારવા. વીમો એટલે શું? તો તમારા પગ ભાંગી જાય, હાથ ભાંગી જાય, તમને કાંઈ લાગી જાય તો રૂપિયા મળે. એમ તારા પગ ભાંગી જાય તો મને કેટલા રૂપિયા મળે? એ વીમો ઉતારવો આપણે. જોયું તમે? તારા પગ ભાંગે ને મને રૂપિયા કેટલા મળે એ વીમો ઉતારવો. બાકી મારા પગ ભાંગે અને રૂપિયા મળે એ મારા ને તમારા દાદાને પહોંચ નહોતું, કારણ કે શારીરિક એટલા સમૃદ્ધ થાય. એક બીજી વાત, પાણાનું ઓશીકું કરીને હોઈ જતા હતા મારા ને તમારા વડવા. શું કામ? નીંદર આવી જતી હતી એને. એક ડુંગળીના ગાંઠિયારે મારા ને તમારા વડવા 2 રોટલા ખાઈ જતા હતા. શું કામ? એને ભૂખ લાગી હતી. એટલે મારી ને તમારી શું દિશા છે ખબર? એર કન્ડિશન રૂમ છે પણ નીંદર નથી આવતી. 32 ભાઈના ભોજન છે પણ ભૂખ નથી લાગતી. ભોજન મહત્વના નથી મિત્રો, ભૂખ મહત્વની છે. એર કન્ડિશન રૂમ મહત્વનો નથી, એમાં નીંદર મહત્વની છે. એનું કારણ શું? આપણા વડવાઓ હતા ને, એને પરમાત્મા પર વિશ્વાસ હતો કે માના ઉદરમાં આપણે હોઈએ અને માના ઉદરમાંથી મારો ને તમારો જન્મ થાય એ પેલા માના હૈયામાં જે દૂધની વ્યવસ્થા કરી દેતો હશે એ મને તમને બટકું રોટલો ખાવા નહીં દે પેલા માણસ. એ વિશ્વાસ એ સુખી હતા. હે, અને આપણે નીંદ નથી આવતી એનું કારણ કેપેસિટી ઉપરાંત ટેન્શન લઈ રખડીએ છીએ. હા હા, તમારે કેશોદની બજારમાં નીકળો, મોટર લઈને હોર્ન મારશો, ઢોર હટી જાય, માણસ નથી હટતા. હા, નથી હટતા. એને તો બમ્ફર લાગે તે થાય, મીરો મીરો નહીં ભૂહાઈ જાય. ક્યાં જા લખ લખ કરતો.
ખરેખર હમણાં મેં એક કૂતરું રોડ ક્રોસ કરતું હતું, જોયું મેં, હકીકત જોક્સ નથી. આ કૂતરાને સામે રોડને સામે સાઈડમાં જાઉં તો એટલે બે બાજુ આમ જોઈ પછી રોડ ક્રોસ કર્યો. બોલો, કૂતરાએ જોઈને નીકળે ને આપણે પરબારા ભટકાઈએ આમાં. એ સમયનો યુગનો પ્રભાવ છે. મારો કહેવાનો અર્થ એ છે, સંતો બેઠા એટલે ખાસ કહું છું કે યુગનો પ્રભાવ છે. એ યુગના પ્રભાવને તમે બચાવી ન શકો, એમાંથી તમે બચો તો થાય, તમે અટકાવી ન શકો. હો, જોયું, તમે ડાયવર્ઝન તમારે કાપી લેવું જોયું. યુગનું કામ કરે. હવે જેને કામ છે એની પાસે ભલે મોબાઈલ રહ્યા, એમાં ઉપયોગી હોય તો ભલે મોબાઈલ રાખે, પણ જેને કાંઈ કામ નથી એ ડગરા લઈને ફરે રહ્યા. સર્વે કરજો ને કેશોદ તાલુકામાં ગમે ત્યાં, તમને સર્વે કરજો કે આને કેટલું કામ ને મોબાઈલ લેવાની શું જરૂર, બિલકુલ નહીં હોય. જો યુગનો પ્રભાવ છે, યુગ ભૂકા કાઢી નાખે. જેને ઉતાવળ કામ હોય એને હોય, પણ નથી કામ એ રૂંબાડ નથી લેતા. એનું કારણ યુગનો પ્રભાવ છે. તો જેને જોઈએ એવું ભગવાન આપી. આપણો હાથી હોય, આપણો હાથી ગામડામાં, એને કોઈ ગરદની સામે બેહાડ્યો જમવામાં, ન જ બેહાડ જમવા. એ તો એને હુકમ જ હોય, ભેહું છોડી પહર છોડી આવજે, કાલમાં હાથી આગી આવજે, હુકમ જ હોય એને. અને હુકમનું પાલન કરવાનું હાથીને. તો આપણે એમ થાય કે આ હાથીના જીવનમાં કોઈ દી માન જ નહીં હોય, એને કંઈ માન આપતું જ નહીં હોય. પણ એને માન આપ્યો, એ હાથી એના હારણ ત્યાં જાય એને બહુ માન મળે. ભૂરો આવ્યા થાય, ભૂરો આવ્યા, ટોલીઓ ઢાળી દે, હાહુ કેટલું નાખે, ભૂરો આવ્યા. તો એ ભગવાન મને તમને એમ કે છે કે તું એને ગમે હુકમ કર, પણ એ મારો દીકરો છે, હું ધારું તો ઢોલીએ બિહાડી હગું, શીરો ખવડાવી હગું. એ પાંડુરંગ દાદા એમ કહેતા કે પરમાત્મા બધાનો એક છે, કોઈ દી ગરીબ સમજીને કોઈને આપતા નહીં એવું નહીં. કીડિયું ને કણિયું ઓલા હાથીડાને માણું, હરીની હાટડીએ મારે રોજનું ગોતી ગોતી હંસલાને આપે મોતી, કીડિયું ને કણિયું ઓલા હાથીડાને માણું. હવે છેલ્લી કડી, અને મારે જે પ્રસંગ આપને મહત્વનો કહેવાનો છે એ મને ફરમાઈશ આપી છે, એ પણ હું સંભળાવી દઉં, પછી પાછો આપણે બીજો દોર લેશું. સાંભળજો. ધણી મેં તો ધાર્યો નામી, એ વ્યાધિ દીધી સઘડી વામી. ધણી મેં તો ધાર્યો નામી, વ્યાધિ દીધી સઘડી વામી. ધણી મેં તો ધાર્યો નામી, વ્યાધિ દીધી સઘડી વામી. ધણી મેં તો ધાર્યો નામી, વ્યાધિ દીધી સઘડી વામી.
મોટી પેઢીનું ઠેકાણું રે હરિની હાથડીએ મારે રોજનું હાથડીએ મારે રોજનું હરિની હાથડીએ મારે રોજનું કવિ પિંગલને મળ્યું છે મોટી પેઢીનું ઠેકાણું 5 મિનિટ પછી તમને હું હમણાં વખત આવું જ આપું જ છું કવિ પિંગલને મળ્યું છે મોટી પેઢીનું ઠેકાણું હરિની હાટડીએ મારે રોજનું હટાણું બહુ સરસ એક પ્રણામી સંપ્રદાય નો એક બહુ સરસ ગીત છે પછી હું મારે જે વાત કરવી છે કરું બહુ સરસ છે કે જિંદગીમાં કેટલું કમાણા તમે જિંદગીમાં કેટલું કમાણા હો જરા સરવાળો માંડજો જિંદગીમાં કેટલું કમાણા હો જરા સરવાળો જિંદગીમાં કેટલું કમાણા તમે જિંદગીમાં કેટલું કમાણા હો જરા સરવાળો માંડજો
ઉગ્યો ને હાથ મોચે ધંધાની લાઈમાં ઉગ્યો છે હાથમાં ઉગ્યો ને હાથમાં ધંધાની લાઈમાં મુંડે મોયે ભટકાણા મુંડે મોયે ભટકાણા ઓ જરા સરવાળો માંડજો જિંદગીમાં કેટલું કમાણા તમે જિંદગીમાં કેટલું કમાણા જરા સરવાળો માંડજો बाघू ने बंगला ए मेल मोला तो ए बाघू ने बंगला मेल ने मोला तो बाघ ने बंगला मेल मेला तो केटला रड़ा तमे नाना केटला रड़ा तमे नाना जरा सरवाड़ो मांडजो जिंदगी मां केटलू कमाणा तमे जिंदगी मां केटलू कमाणा जरा सरवाड़ो मांडजो